તો दोस्तों સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને લઈને ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો दोस्तों સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી જણાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 2 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે। दोस्तों फटाफट बीजा समाचाરની વાત કરીએ તો ખેડૂતો માટે અત્યાર સુધીના મહત્વના સમાચાર સામે આવ્યા છે। મળતી જાણકારી પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીએ 30 જુલાઈ સુધીમાં બેંક ખાતું, આધાર સીડિંગ, ડીબીટી અને એનેબલ કરાવી લેવું પડશે। જો કે આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવ્યું નહીં હોય તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો નહીં મળે। તો दोस्तों फटाफट બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી સામે આવી ગઈ છે। તો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તો આ સાથે હવામાન વિભાગે આજે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। दोस्तों फटाफट बीजा समाचाરની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો હજુ 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ત્યારે શુક્રવારે ગુજરાતના 113 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। તો બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો, જ્યારે નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વિદ્યાર્થી માટે સારા સમાચાર। રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીનું આયોજન માટે ભરતી પ્રક્રિયા સૂચન કેલેન્ડરની આખરી ઓપ અપાયો છે। તો આગામી ઓગસ્ટ 2024થી ડિસેમ્બર 2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી થશે। તો दोस्तों फटाफट બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો। તો હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને જોતા રાજ્યના વિવિધ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો दोस्तों ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગત 48 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં હળવેથી ભારે વરસાદની આગાહી। તો બનાસકાંઠા, દાંતા, વડગામમાં ભારે વરસાદ પડ્યો। તો દાંતામાં 8 ઇંચ અને વડગામમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો दोस्तों બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનાના અમલથી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રવેશમાં 6.5% વધારો જોવા મળ્યો। તો दोस्तों ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે। તો રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો રાજ્યના અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, વલસાડમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના અનેક સ્થળે છૂટાછવાયા વરસાદી માહોલ પણ જોવા મળશે। दोस्तों फटाफट બીજા સમાચારની વાત કરીએ તો ચાલુ માસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। તો 15 જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થશે વધુ એક સિસ્ટમ। તો રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ થઈ શકે છે। તો રથયાત્રાના દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી। તો दोस्तों ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના શરૂ। રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન અને ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવશે। જે આ દોસ્તો રાજ્યના અરજદારોના આજથી એટલે કે 3 જુલાઈ 2024ના આગામી 2 મહિના સુધી www.kutir ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે। તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે। તો दोस्तों फटाफट બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ। દાંતામાં 8 ઇંચ જેટલો વરસાદ। તો ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો। दोस्तों फटाफट બીજા સમાચારની વાત કરીએ તો જગન્નાથ યાત્રામાં અમદાવાદની 147મી રથયાત્રાના 16 કિમીના રૂટ પર 18,784 સુરક્ષાકર્મી તૈનાત રહેશે। હાથરસની ઘટનાના પગલે આશરવા સોલા સિવિલ હોસ્પિટલ મેડિકલના ટીમો સ્ટેન્ડ બાય રહેશે। તો दोस्तों फटाफट બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આવ્યો સુધારો।
ચાંદીમાં વધુ ₹300નો ઉછાળો। તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામના ભાવ 50 રૂપિયા વધીને 72,550 રૂપિયા થયા, જ્યારે ચાંદીના કિલો દીઠ ભાવ 300 રૂપિયામાં વધારો, તો 91,300 રૂપિયા થયો। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જ્યારે હજુ પણ પૂરજોશમાં વરસાદ લાવે તેવું લાગી રહ્યું છે, કેમ કે સતત હવામાન વિભાગ દ્વારા રાજ્યના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળ્યું છે। તો આવામાં ગુજરાતના હવામાન વિભાગ લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। તો આ સભામાં તેમણે 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા કહ્યું કે હવે પછીના પ્લાન વિશે તૈયાર રાખો, તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો। જી હા દોસ્તો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે। તો આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। ખેતીવાડી ખાતાની યોજના અને કૃષિ ક્ષેત્રના અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 3/7/2024ના રોજ ખુલ્યું છે। તો ખેડૂતોને અરજી કરવી હોય તો તેની અરજી ગ્રામ પંચાયતના વીસી મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર ખાતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરી શકશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં ભારે વરસાદ થશે। તો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે। તો ગત જૂન મહિનામાં વરસાદ 12%નો ઘટાડો નોંધાયો હતો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવા વાયરસથી સાવધાન। મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસમાં ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી છે। તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે। તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરીને દેશભરની સ્થિતિને કડક દેખરેખ રાખવાનો નિર્દેશ કર્યો છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોકોને ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી। તો વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદન અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટવાનો નિર્ણય કર્યો છે। તો આ સાથે લોકોને મોબાઈલ, ટીવી અને ફ્રીજની ખરીદી કરીને મોંઘવારીથી રાહત મળવાની છે। તો નવી ઝેરોક્ષ કર પ્રણાલી જીએસટીને સોમવારે 7 વર્ષ પૂરા થયા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ટમેટાએ ફરી સદી ફટકારી। તો કન્ઝ્યુમર મિનિસ્ટ્રી વેબસાઇટ અનુસાર રિટેલ માર્કેટમાં ટમેટાએ સદીનો આંકડો પાર કરી લીધો છે। તો તેની કિંમત 130 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। એટલું જ નહીં, બટાકા, ડુંગળીના ભાવમાં પણ 80 અને 90 રૂપિયાની આસપાસ છે। તો ચોમાસાની પ્રભાવિત શહેરમાં ટમાટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। તો ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ શાકભાજીના ફળો બગડી રહ્યા છે, જેના કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારી કર્મી માટે લાભના સમાચાર। રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારીના ભથ્થામાં 4%નો વધારો જાહેર કર્યો છે। તો 4.73 લાખ પેન્શનને જાન્યુઆરી 2024થી વધારો મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં એક સાથે 2 સિસ્ટમ હાલ સક્રિય થઈ છે। તો હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતો માટે સારા સમાચાર, વરસાદથી થયેલ નુકસાનની મળશે સહાય। જી હા દોસ્તો, રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। તો સરકારે 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। તો માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 65 લાખ લોકોને 7,000 રૂપિયા પેન્શન મળશે। જી હા દોસ્તો, કેબિનેટમાં 1 જુલાઈથી પેન્શન વધારીની ચર્ચા થઈ હતી। તો આ હેઠળ આપવામાં આવતી 3,000થી વધારીને 4,000 કરોડનો નિર્ણય તેમણે મંજૂરી આપી હતી। તો નક્કી કરવામાં આવ્યું છે કે 1 જુલાઈથી વધેલા પેન્શનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। તો ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકમાં છેલ્લા 3 મહિના સાથે મળીને આગામી 7,000 રૂપિયાનું પેન્શન મળશે। તો 65 લાખ લાભાર્થીને આ રકમનું વિતરણ કરવામાં આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે, જેને લઈને હવે લગ્નનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે। તો બુધવારથી એન્ટિલિયામાં પારંપરિક ગુજરાતી વિધિમાં મામેરું રેશમની આયોજન કરવામાં આવ્યું હતું। તો આ ખાસ કરીને વિધિ અંબાણી પરિવારને શાનદાર તરીકે ઉજવણી કરી હતી।